હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર દ્વિતીય સામયિક પરીક્ષાનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી આ પેપરો છે એની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ વિભાગ એ, નીચે આપેલા પદ્યખંડનો અનુવાદ કરો, કોઈ પણ બે। તો મિત્રો પદ્યખંડ વાંચી લેશો, આપણે એનું અનુવાદ જોઈ લઈએ। કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ પવિત્ર વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી સામાન્ય અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે। આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે। બીજું છે, જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યને દોરે છે। સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યને પ્રાણીઓને અંકુશમાં રાખે છે। હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પવાળું થાઓ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર ધોરણ 12 આર્ટ્સ માટે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપરો તમે આપો તો ભાઈ 30થી પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરેલા છે, તેમજ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના પેપરો છે, તો એ 90થી પણ વધુ પ્રશ્નપત્રો છે। તો આ બધું જ વિદ્યાર્થી મિત્રો, તેમજ કોમર્સમાં તમારો કોઈ મિત્ર હોય તો કોમર્સની અંદર બરાબર દ્વિતીય પરીક્ષા બોર્ડની પરીક્ષા માટે, તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર, તો ત્યાંથી તમને એ મળી જશે। આ સિવાય તમામ વિષયોના સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, પીડીએફ, મટીરિયલ, અસાઇનમેન્ટ, પેપરો, એકમ કસોટી, તો આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। જેમાં આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો, ઓપન કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો, બરાબર, મોબાઈલ નંબર નાખીને એટલે પેડ કોર્સ ખુલશે, એમાં તમે તમામ પેડ પ્લાન મેળવી શકશો। અને એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો 3 થી 12માં મોસ્ટ ઓફલી વિડીયો મળી જશે। ત્રીજું છે, રાજા કર્ણ એક છે પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે। હે રાજા કર્ણ, કોને શું આપીશ એમ મન વડે વ્યર્થ ચિંતા કરીશ નહીં। શું પ્રત્યેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે? શું પ્રત્યેક કમળ માટે સૂર્ય હોય છે? શું પ્રત્યેક પોયણી માટે ચંદ્ર હોય છે? શું દરેક લતા સમૂહ માટે વાદળ હોય છે? આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાનું છે। કહ પુષ્પેભ્ય સારમ આદદાતી, તો ભ્રમર ગુરુ સર્વત પુષ્પેભ્ય સારમ અદદાતી। અથવા વચ કુત્ર વ્યક્તવ્યમ, તો યત્ર ઉક્તમ ફલમ લભતે વચ તત્ર વ્યક્તવ્યમ। શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો। વિદ્વિષાદર, તો મિત્રો એમના વિશે સરસ મજાની ટૂંક નોંધ લખેલી છે, વિવરણાત્મક નોંધ। આગળ અથવા યક્ષ, તો એમના વિશે પણ લખેલું છે। ત્યાર પછી શ્લોક પૂર્તિ કરો। યથા કાષ્ઠમયો હસ્તી યસ્વ ચર્મમયો મૃગ યસ્વ વિપ્રો નધિયાન ત્રયસ્તે નામ ધારકા। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં તો દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિત દુઃખભાગી ચ સતત વ્યાધિતોલ પાયુ રેવચ। ત્યાર પછી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને ઉત્તર લખો। માનવસ્ય મન કીદર્શમ વર્તતે, તો ય પ્રતિષ્ઠમ। ત્યાર પછી કહ ગોપતિ સૂર્ય, ત્યાર પછી પ્રસિદ્ધ સંદેહી વિદ્વિષામહ, તો વદાય। ત્યાર પછી યથા પ્રજ્ઞમ તે પ્રશ્નનાન પ્રતિવક્ષ્યામિ કહ વદતી યુધિષ્ઠિર। ત્યાર પછી કસ્ય ભાષિતમ પુનરુક્તમ ન ભવતી સજ્જનાનામ। ત્યાર પછી વિભાગ બી તરફ જઈએ। ગદ્યખંડનું ભાષાંતર કરો, તો વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડ છે વાંચી શકો છો। પછી ભાષાંતર જોઈએ। વાગે કહ્યું, હે વટે માર્ગુ સાંભળ, એક લાંબા સમય પૂર્વે યુવાવસ્થામાં હું ઘણો દુરાચારી હતો। અનેક ગાયો અને મનુષ્યને મારી નાખવાને લીધે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મૃત્યુ પામી, અને હવે હું વંશ સંતાન વિનાનો બની ગયો। પછી કોઈક ધર્મનિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો કે આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો। તેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો વૃદ્ધ દાન આપનારો ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું, તેથી કેમ વિશ્વાસપાત્ર ન હોઉં। ત્યાર પછીનામાં છે વિદૂષક, અરે વાડથી દિવાલથી વીંટળાયેલું કોઠાનું ફળ
કપિત્ય કળ હોવું તેમ અત્યારે મને આ કોણ રેફા મારે છે? ચારુદત્ત. બગીચાના મહેલની અગાશીમાં રમતા કબૂતરોએ તે પાડ્યું હશે. વિદૂષક. દાસીપુત્ર. દુષ્ટ કબૂતર ઊભું રહે જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલી આંબાની કેરીની માફક આ મહેલ ઉપરથી તને જમીન પર પાડી દઉં. ચારુદત્ત જનોઈ ખેંચીને. ભાઈ બેસ, એનાથી શું? પત્ની સાથેનું બિચારું કબૂતર ભલે બેઠું. ત્યાર પછી મિત્રો 14મો પ્રશ્ન છે, એનું આપણે જોઈ લઈએ સોલ્યુશન. પુરોહિત. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. ચલો પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. પર્યાકુલ હૃદયા કતિ વર્ષાણી ઉત્કાની. તો પર્યાકુલ હૃદયા કૈકૈયા ચતુર્દશ વર્ષાણી ઉત્કાની. અથવા કેન આશ્રમસ્ય વર્ણન ક્રિયતે. તો એનો જવાબ તમારે મિત્રો કમેન્ટ કરવાનો છે. ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખો. ભિન્નમ મૂલ્યમ. ત્યાર પછી કર્ણસ્ય કવચ કુંડલમ. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે. મૃદાયા પ્રતિકૃતમ દુર્જના દુર્વંતી. મુખ રાગઃ ન કોપેશુ. મહર્ષિ દયાનંદસ્ય પૂર્વનામ મૂળ શંકર આસિતઃ. પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધો. દયધ્વમ ઇત્તસ્ય કહ અર્થઃ? દયામ કુરુત. રાવણેન કિમ ઉપાશ્રિત્ય સીતા હતા? તો માયામ. વણિજે શાસ્ત્રતે ક કથયતિ? તો નૃપતિ. સહકાર ઇતસ્ય કો અર્થ? આમ્રવૃક્ષ. કીદર્શ લેખ સુસ્થિરો ભવતી? તો શિલાલેખ. ત્યાર પછી મિત્રો વિભાગ સી. આ બધાનું સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવેલું છે. સી ડી ઈનું. બરાબર. તો જો આ ડીનું સોલ્યુશન પણ સરસ મજાનું આપવામાં આવેલું છે. આ ઉપરાંત ઈનું પણ સરસ મજાનું સોલ્યુશન આપવામાં આવેલું છે. તો બરાબર. તો આ જે સરસ મજાની ન્યાય સમજાવો, બરાબર, તો આ સરસ મજાનું પેપર સોલ્યુશનની PDF છે, બરાબર, એ તમારે જોતી હોય તો આપણે જે વાત કરી આ PDF એપ્લિકેશનમાંથી મળી જશે. તો વહેલી તકે ત્યાંથી મેળવી લો. તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો લાઇક કરો, જેથી તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવો અમે પ્રયત્ન કરતા રહીએ. બધાને શુભકામના. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.